જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અત્યારે વિવાદમાં છે। અહીં બીએમએસના ત્રીજા વર્ષનું પેપર લીક થયાની આશંકા વચ્ચે વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણે જણાવીએ કે જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં બીએમએસના થર્ડ યરનું એક પેપર લીક થયાની આશંકા બાદ સમગ્ર મામલો ગરમાઈ ગયો છે। ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા। पेपर लीक जेवी गंभीर घटनाथी हजारों विद्यार्थीओना भविष्य साथे चेड़ा थया होवाना आक्षेपो साथे जवाबदारों सामे कड़क कार्यवाहीनी मांग उठी। एबीवीपीना कार्यकर्ताओ यूनिवर्सिटी खाते पहोंची उग्र विरोध नोंधाव्यो हतो अने कार्यकरोए कुलपतिना राजीनामानी मांग करी हती। गुजरात आयुर्वेद यूनिवर्सिटी जेमां बीएमएसનું एक विषयનું पेपर છે એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વીસી સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ વીસી સાહેબ પાસે છે નહીં। અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય। બીજી તરફ એનએસયુઆઈ પણ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। એનએસયુઆઈનો આક્ષેપ છે કે યુનિવર્સિટી તંત્રને એક સપ્તાહ પહેલાથી સમગ્ર ઘટનાની જાણ હતી, આમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી। સંગઠને આને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી। એનએસયુઆઈ દ્વારા સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। समग्र गुजरात में जामनगर नाम खरडायु, आ गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी की छवि खरडाई है। जो साहेब साचा हो कोई छावरवा ना हो तो 21 तारीखे जयरे आ माहिती मळी गई त्यारे आना उपर एक कमिटी बेसाड़ी जो त्यारे पोलीसनी फरियाद लेखित नोंधावी देवी। હવે દેશભરમાં પેપર લીકના બનાવોને લઈને ચિંતાનો માહોલ છે। એક તરફ સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા કડક કાયદાની દિશામાં આગળ વધી રહી છે, બીજી તરફ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું આ પ્રકરણ अनेक प्रश्नों ऊभा करी रह्यु छे। आ समग्र मामले विद्यार्थी संगठनों तटस्थ और पारदर्शक तपासनी मांग साथे दोषितों ने कड़क सजा करवानी मांग पर अड़ग छे।